અને આગળ વાત કરીએ દેવગઢ બારિયા ધાનપુરમાં થયેલ મનરેગા કૌભાંડ કેસમાં સસ્પેન્ડ ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે। ટેકનિકલ સહાયક મનીષ પટેલની પોલીસે ધરપકડ કરી છે। મનીષ ખોટા પ્રમાણપત્રો બનાવવાની ભૂમિકા ભજવતો હતો। કોર્ટે આરોપી મનીષના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મનરેગાના 4 કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, મનરેગા યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં ધરપકડ કરાઈ। ચોક્કસથી ભાઈની વાત કરીએ કે દાહોદ જિલ્લાની અંદર બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ જે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની અંદર થયું છે તેવાની અંદર મનરેગા કૌભાંડની અંદર જે દેવગઢ બારિયાના ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મનીષ પટેલની પોલીસે ધરપકડ કરી છે। મનીષ પટેલ અગાઉથી જ સસ્પેન્ડેડ છે અને તેઓ દેવગઢ બારિયાની અંદર ખોટા પૂર્ણતાના પ્રમાણપત્રો આપ્યા હતા, જેને લઈને એની ભૂમિકા જે છે સામે આવતા દાહોદ પોલીસે તેની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યું છે। કોર્ટમાં રજૂ કરતા તેને 8 દિવસના પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા છે। સમગ્ર ઘટનાની અંદર પોલીસે અત્યાર સુધી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। ત્યારે હજુ મહત્વની વસ્તુ એ છે કે જે 31 એજન્સીઓ છે એ 31 એજન્સીઓના માલિકના નામ પણ હજુ સુધી પોલીસે જાહેર નથી કર્યા। જી, આભાર માહિતી માટે।